રાસલીલાનું મહત્વ. રાસલીલાનું મહત્વ જુદી જુદી રીતે જણાવવામાં આવ્યું છે. કેટલાક કહે છે કે જીવાત્મા પરમાત્મા સાથેના પ્રેમ સંબંધ દ્વારા કેવી રીતે મોક્ષ મેળવી શકાય એ દર્શાવવા આ રાસલીલા દર્શાવવામાં આવી છે. કેટલાક કહે છે કે ગોપીઓ એટલે કે અંતઃકરણની વૃત્તિઓ તેનો ભગવાન તરફ વાળવાથી નિત્ય મોક્ષનું સુખ પ્રાપ્ત થાય અને એ જણાવવા રાસલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલાક કહે છે કે ગોપીઓ એટલે ભગવાનની શક્તિઓ, આ શક્તિઓ ભગવાન સાથે જોડાયેલી રહે આવો અનુભવ. આમ આ રાસલીલાનું વર્ણન કહ્યું છે. ગમે તે હોય પણ બધા જ મંતવ્યો પરથી એવો અર્થ અને મહત્વ સમજાય છે કે પરમાત્મા તત્વ, પરમાત્મા સાથેનો અલૌકિક આનંદ જીવાત્મા કેવી રીતે નિર્મળ પ્રેમ ભક્તિથી મેળવી શકે એ જણાવવાનો હેતુ એટલે જ રાસલીલા. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની દ્રષ્ટિએ રાસલીલાનું વર્ણન રાસ પંચાધ્યાય ભાગવતજીના સ્કંદ 10માં અધ્યાય 26-33 શ્રી સુબોધનીજી અધ્યાયમાં ક્રમાંકમાં કહ્યું છે કે જેમ કૃષ્ણનું સ્વરૂપ અને ભાવના શ્રુતિઓમાંથી પ્રગટ કરવામાં આવ્યા છે એમ રાસલીલાની ભાવના પણ વેદમાં પ્રગટ થયેલી છે. ઉપનિષદોની શ્રુતિઓમાં શુદ્ધ સ્વરૂપમાં રહેલી ભાવનાને જ બાદરાયણ વ્યાસે પ્રસ્તુત એવા રાસ પંચાધ્યાયમાં પ્રગટ કરી છે. ઉપનિષદમાં ભગવાનને રસ સ્વરૂપે અથવા આનંદ રસ સ્વરૂપે વર્ણવવામાં આવ્યા છે. જીવાત્માઓ તેમના અંશરૂપ હોવાથી તેમની સંસાર અવસ્થામાં તેમનામાં આનંદનું તિરોધાન થવું અંતર્ગત રીતે સમાયેલું છે. આ સંસાર અવસ્થામાં જીવાત્માઓનું અવિદ્યા અથવા અજ્ઞાનતાના લીધે ભગવાન સાથેના સંબંધનું વિસ્મરણ થાય છે, પણ એનું જ્ઞાન થતાં જીવને એનું સ્મરણ થાય છે. આ જીવાત્માના પોતાના અંશી એવા ભગવાન તરફ જીવ ખેંચાય છે અને આ ખેંચનારી શક્તિ એ જ પ્રેમ ભક્તિ છે. જેમ પ્રેમ ભક્તિની શક્તિથી જીવ પરમાત્મા તરફ ખેંચાય છે એમ પરમાત્મા પણ જીવાત્મા તરફ ખેંચાય છે. જીવાત્માનું પરમાત્મા સાથેનું જે મિલન થાય છે અને જે આનંદ રસના ફુવારા આત્મામાંથી છૂટે છે એ જ પરમાત્માનું જીવાત્મા સાથેનું રાસ રમણ છે. આ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ રાસલીલાનું મહત્વ છે. પુષ્ટિમાર્ગમાં શૃંગાર રસનું મહત્વ. પુષ્ટિમાર્ગીય પ્રેમ ભક્તિમાં શૃંગાર રસની છાયા જરૂર દેખાઈ આવે છે. કૃષ્ણ અને ગોપીઓની વચ્ચેની પ્રેમ ભક્તિની પ્રેમ ભાવનામાં પ્રિયતમ અને પ્રિયતમા જેવો લૌકિક પ્રેમ જરૂર જણાઈ આવે છે. આવો ભાવ દર્શાવતા સંખ્યાબંધ પદો, કીર્તનો વગેરે ઘણા પુષ્ટિભક્તિ કવિઓએ રચેલા છે જેનો ઉલ્લેખ કરવાનું શક્ય નથી. પણ એટલું સ્પષ્ટ રીતે કહ્યું છે કે કૃષ્ણની ગોપીઓ સાથેની ચિરહરણ લીલા કે રાસ લીલા. ભક્ત કવિઓની કાવ્ય રચનાઓમાં જે શૃંગારસ દેખાય છે એ નિષ્કામ અને વિકાર વગરનો તદ્દન શુદ્ધ સ્વરૂપની પ્રેમ ભક્તિનો પ્રકાર છે. ગોપીજનો કે ભક્તોના હૃદયમાં, મનમાં કે તેમની ભક્તિમાં લૌકિક વિષયોવાળા સુખનો જરા પણ વિચાર કે ખ્યાલ નથી. કેવલ પ્રભુના સુખનો વિચાર છે, પ્રભુ પરક વિચાર છે, લૌકિક સુખનો સંપૂર્ણપણે ત્યાગ છે. કેવલ ભગવાનના પ્રેમમાં આસક્ત જીવ થાય છે એનો શુદ્ધ પ્રકારનો ભાવ એટલે શૃંગાર રસવાળો પ્રેમ શ્રી કૃષ્ણ પ્રત્યેની નિષ્કામ પ્રેમ ભક્તિમાં પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. ગોપીજનોનો અલૌકિક પ્રેમને સંસારના લૌકિક વિષય વાસનાવાળા સ્ત્રી પુરુષના પ્રેમ સાથે કઈ પણ રીતે સરખાવી શકવો શક્ય નથી. એને સરખાવવાનો પ્રયત્ન પણ કદી કરવો ન જોઈએ. કારણ કે ગોપીજનોની પ્રેમ ભાવના અતૂટ, અસીમ અને ઉચ્ચ કક્ષાની છે. કૃષ્ણની તમામ ભગવદ્ લીલાનું રહસ્ય જાણવા માંગતા જિજ્ઞાસુઓ કોઈ પણ પક્ષપાત રાખ્યા વગર આ બાબતનો ખાસ અભ્યાસ કરી એને તપાસવી જોઈએ. ટૂંકમાં કહીએ તો રાસલીલા એટલે આનંદ તત્વ સ્વરૂપ પરમાત્માનો જીવ તત્વ સ્વરૂપ ભક્તના હૃદયના આનંદનો આવેગ અને પરમાત્મા તત્વનું આનંદ સ્વરૂપનો સંયોગ એટલે જ રાસલીલા. આનંદ રસના ધોધનો પ્રવાહ સતત વહેતો રહે છે. એનું વર્ણન કરવાનું શક્ય જ નથી. આ તો અનુભવવાનો વિષય છે. ગોપીઓની પ્રેમ ભક્તિ નિષ્કામ છે, નિર્વિકાર છે, નિર્દોષ છે, ભગવાનનો સંગમ કરાવનારી છે. એ જ સર્વોત્તમ ભક્તિ છે. ભગવાન કૃષ્ણની ગોપીજનો સાથેની રાસલીલાનું અદ્ભુત મહત્વ છે.
શ્રી કૃષ્ણની ગોપીજનો સાથેની રાસલીલાનું આ જ મહત્વ છે. શ્રી કૃષ્ણની બધી જ ભગવદ લીલાઓનું આ જ રહસ્ય છે, આ જ મર્મ છે, આ જ એનું અનેરું મહત્વ છે. રાસલીલાનો પૂર્વ સંબંધ વસ્ત્રહણ લીલામાં રહેલો છે. સંક્ષેપમાં જોઈએ તો 5 વર્ષની ગોપ બાલિકાઓ પતિ તરીકે ભગવાનને પામવા કાત્યાયની વ્રત કરે છે. યમુનાજીમાં નિરાવરણથી સ્નાન કરે છે ત્યારે ત્યાં આવેલા 7 વર્ષના વયના કૃષ્ણ એમના વસ્ત્ર ઉઠાવી ઝાડ પર ચડી સંતાડી દે છે. ગોપીએ આ કૃષ્ણ સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો છે, ક્ષમા માગી છે, વસ્ત્રો પાછા આપી દેવાની વિનવણી કરી છે. કૃષ્ણએ વરદાન આપ્યું છે કે પોતે તેમની સાથે રાત્રિ રમણ લીલા રાસલીલા કરશે. બાલ્યાવસ્થાના બાળકો વચ્ચે નિર્દોષ પ્રેમ છે, નિર્મલ ભાવના છે. ભગવાને આપેલું વચન પ્રભુએ પૂર્ણ કર્યું છે, રાસલીલા કરી છે. રાસલીલા એટલે નિરોધ લીલા. ભગવાનમાં નિરોધ થાય, ઇન્દ્રિયો ભગવાન તરફ આસક્ત થાય. પ્રપંચ ભરેલી ઇન્દ્રિયો ભગવાન તરફ આસક્ત થવી, ભગવાનમાં રમી જવું, એ જ રાસલીલા છે. પરમ જ્ઞાની વૈરાગી સુખદેવજી તો શ્રીમદ ભાગવતજી 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. ભગવાનની નિરોધ લીલાનો મુખ્ય વિષય છે. એમાં નિરોધ એટલે જીવાત્માઓની પ્રપંચ ભરી આસક્ત ઇન્દ્રિયોને તેમાંથી ખેંચી લઈ ભગવાનમાં આસક્ત કરવી, એ રાસલીલાનું વર્ણન સુખદેવજી પરમ જ્ઞાની છે, જે બાલ્યાવસ્થાથી વૈરાગી છે, માનવ સંસારથી અલિપ્ત છે. તેઓ દ્રષ્ટિની તેમના દ્રષ્ટિમાં કોઈ પણ જાતનો વિકાર નથી. કેવલ શુદ્ધ પરિશુદ્ધ પ્રેમ રસથી ભરેલું જેમનો નેત્ર પ્રભુમયથી પ્રભુના દર્શનથી અંજાયેલું છે. રાસલીલાના વર્ણનની જેમણે શરૂઆત કરી ત્યારે શ્રીમદ ભાગવતજીમાં જણાવ્યા પ્રમાણે એમનામાં શ્રી કૃષ્ણ ભગવાનનો આવેશ આવી જાય છે. અને આવા ભગવાન જેવા સ એટલે ભગવાન પવિત્ર સુખદેવજી રાસલીલાનું વર્ણન કયા ભાવથી અને કઈ વિકારવાળી દ્રષ્ટિએ કરી શકે ખરા? વિચારવા જેવો પ્રશ્ન છે. ગોપીજનોએ કીધું છે, હે પ્રભુ, અમે વિષય સહિત આપના ચરણોમાં વિષયોનો ત્યાગ કરીએ છીએ અને વિષય સહિત વાસનાનો ત્યાગ કરી પ્રભુના ચરણોમાં સમર્પિત થયા. ત્યારે કૃષ્ણએ જીવાત્માને પોતાની તરફ ખેંચી એનો સ્વીકાર કર્યો છે. આનું નામ રાસલીલા. નંદલાલા 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 ગોપાલા 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 મેરે ગોવિંદ ગોપાલા નંદલાલા ગોપાલા ગોપાલા નંદલાલા 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 ગોપાલા ગોપાલા વલ્લભવાલા ગોપીજન પ્યારા ગોપાલા રાધાના પ્યારા યમુનાજીના વાલા મેરે ગોવિંદ ગોપાલા 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 ભક્તવત્સલ પ્રભુ પ્યારા નંદલાલા નંદલાલા મેરે ગોવિંદ ગોપાલા 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 રાધા રમણ ગોવિંદ પ્યારા નંદલાલા 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 ગોપાલા 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 પ્રજાધિપ વ્રજેશ્વર વાલા વ્રજરાજા ગોપીનાથ ભક્તવત્સલ
सर प्रभु प्यारा नंदलाला नंदलाला मेरे गोविंद गोपाला 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 मेरे गिरिधर गोपाला मेरे गोविंद गोपाला मेरे गोविंद गोपाला. અંગીકૃત જીવનની અશક્તિમાં અંગીકૃત જીવનની આશક્તિમાં પ્રભુ શરણ હોવાથી પોતે જ બધું પ્રભુ સંપાદન કરે છે. કલયુગની કાશલતાની અસરોથી દેશ કાલાદી કોઈ સહકારી સાધનો એમાં કાંઈ કરી શકતા નથી. કેવલ પ્રભુ જ મધ્યમાં છે. પ્રભુથી જ સર્વ છે. પ્રભુની કૃપાથી જ સર્વ છે. પ્રભુ વગર કાંઈ નથી. આ જ વિવેક, ધૈર્ય અને ભક્તિને સાધી શકે છે. દૈન્ય ભાવ શું પ્રભુને મધ્યમાં રાખવા. જે કલયુગની કાશલતાની અસરોથી દેશ કાલાદી જે સહકારી સાધનો છે એ કાંઈ કરી શકવાને સમર્થ નથી. એ કાંઈ જ વિવેક, ધૈર્ય, ભક્તિ કંઈ સાધી શકતા નથી. માત્ર લૌકિક છે. આ નિર્ણય થતા દિન્ય ભાવે દૈન્યતાસો નિરંતર આસુર ધર્મ કે બહિર્મુક્તાને અટકાવવા માટે, સર્વ બધી ચિંતાઓને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ શરણમ મમ. આમ આત્મનિવેદન કરનારે સતત એનો જપ કરતા રહેવું, પોતાના શ્વાસમાં ભરી દેવું શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ ચિંતાઓ છોડીને સેવા પરાયણ રહેવું. શરણાગતિ પણ શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃપાથી આપમેળે જ થાય છે. પ્રભુની કૃપા વિના કાંઈ જ સાધન નથી. પુષ્ટિમાર્ગમાં પ્રવેશ, રુચિ વગેરેથી વરણનું અનુમાન કરી પુષ્ટિ ભક્તોએ અષ્ટાક્ષર નિરંતર જપ કરવા, એને બોલ્યા કરવું. ગીતાજીમાં અર્જુનને, શ્રીમદ ભાગવતજીમાં ઉદ્ધવજીને ભગવાને છેવટે તો પોતાને શરણે જ આવવાનું કહ્યું છે. ગીતાજીમાં કર્મ, ભક્તિ, સાંખ્ય સર્વ અર્જુનને સમજાવ્યો અને છેલ્લે અર્જુનની સર્વ દ્વિગાઓને મિટાવવા માટે કહી દીધું પ્રભુએ કે હે અર્જુન, તું કંઈ પણ ચિંતા ન કરીશ. તું કેવલ મારી શરણમાં આવી જા. તારી આગળનું કાર્ય હું જોઈશ. તને કોઈ કર્મ બાધક નહીં બને. આમ પ્રભુ પોતે જ કારણ, કાર્ય, કર્તા, કર્મ અને ધર્મ સર્વ પ્રભુ બની જાય છે. શરણ મંત્ર છે આ. શ્રી કૃષ્ણ શરણમ મમ. હે શ્રી સહિત, સ્વામિનીજી સહિત હે શ્રી કૃષ્ણ પ્રભુ, હું આપની શરણે છું. વ્રજભક્તો સહિત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ આપ જ મારા રક્ષક છો. પોતાની કૃતાર્થતા માટે મથતા ભક્તોએ દ્રઢતા માટે, ફલલાભ નિશ્ચયથી ભક્તિ પ્રવૃત્તિ થવા માટે નવરત્ન અને આ શરણ મંત્રનું આવર્તન કર્યા કરવું. પુષ્ટિ પ્રભુ સેવા કરનારનો ત્યાગ કદી કરતા નથી. આ મહામંત્ર ફલ અને સાધન સાથે જ છે. લોકમાં અને શાસ્ત્રમાં સાધન પહેલા હોય, ફલ પછી મળે. પરંતુ પુષ્ટિ માર્ગમાં તો પ્રથમ શ્રી કૃષ્ણ મળે છે. પ્રથમ સેવા મળે છે પ્રભુને. સાધન શરણ પછી પ્રાપ્ત થાય છે. આ પુષ્ટિ માર્ગનું ગૌરવ છે. આ ફલ સાધનમાં મ તત્વ, મત્વ એટલે સંસાર સંતાપ, જેના જીવનમાં સંસાર સંતાપના બંધનો રહેતા નથી. મ તત્વનો અર્થ છે કે સંસાર સંતાપના બંધનો રહેતા નથી. વ્રજભક્તો સહિત શ્રી સાકાર સર્વ સુંદર શ્રી સ્વરૂપ શ્રી સ્વામીજી અને સ્વભાવની સર્વોત્તમ સુંદરતાનો સમન્વય શ્રી
એટલે મુખ્ય સ્વામિનીજી શ્રી રાધાજી સહિત શ્રી એટલે સદાનંદ ઉત્તમ સદભક્તિદાતા આકર્ષક એવા કૃષ્ણના સંબંધથી આનંદ સુલભ થાય છે. શરણ અનન્ય સુદ્રઢ થાય તો જ તેમાં સરળતા છે. મમ તેમાં ઉમેરાતા મધુરતાનું આસ્વાદ માણવા મળે છે. બીજા બધા જ મંત્રોથી લૌકિક પરલૌકિક ફલની પ્રાપ્તિ થાય, પરંતુ આ અષ્ટાક્ષર મંત્રથી તો અલૌકિક ફલની પ્રાપ્તિ થાય છે. સ્વયં શ્રી કૃષ્ણ જ ફલરૂપે મળે છે, જે સ્વયં રસો વૈશ્ય છે. પુષ્ટિમાર્ગનું પરમ ફલ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. આથી જ આ મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણ એ અનન્ય સુદ્રઢ થતા સરળતા પ્રાપ્ત થાય અને મમે ઉમેરાય તો મધુરતા પ્રાપ્ત થાય. એટલે શ્રી કૃષ્ણ સહિત પ્રભુના ચરણોનું શરણ અને એમની માધુર્ય રસામૃત લીલાનું રસદાન એટલે આનંદ પ્રાપ્ત થાય છે. અષ્ટાક્ષર મહામંત્રના 8 અક્ષરોનો અર્થ ફલ શ્રી ગુસાઈજી પ્રભુ દર્શાવે છે કે શ્રી એટલે સૌભાગ્ય સંપ્રાપ્તિ, ધનવાન રાજપ્રિય બનાવે, કૃ એટલે પાપને શોષે અને શ્ન એટલે સંતાપને શાંત કરે, શ એટલે યોનિ જન્મનો નાશ કરે, ર એટલે જ્ઞાન આપે, અણ એટલે કૃષ્ણમાં સદૈવ દ્રઢ ભક્તિ આપે, મ એટલે કૃષ્ણનો ઉપદેશ દેનાર ગુરુમાં પ્રીતિ વધારે, મ એટલે કૃષ્ણમાં સાયુજ્ય આપે. આમ શ્રી કૃષ્ણ શરણમ મનો પૂર્ણ અર્થ ફલ સ્વરૂપ દર્શન અહીંયા શ્રી ગોસાઈજી પ્રભુએ કરાવ્યો છે. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી છે. આ અષ્ટાક્ષર મહામંત્ર બોલવાથી પાપ, ભય, સંકટ, શત્રુ, દોષ, દુષ્કર્મ, ખરાબ ગ્રહો, દુરવ સર્વ દૂર થઈ જાય છે. ભક્તિ, વૈરાગ્ય, રિદ્ધિ સિદ્ધિ પ્રભુથી કૃપાથી સુલભ થઈ જાય છે. કારણ કે ભક્તિ, વૈરાગ્ય, રિદ્ધિ સિદ્ધિ સ્વયં પ્રભુ છે. લીલા ભાવનામાં શ્રી સ્વામિનીજી પોતાના પ્રિયતમ પ્રભુને શોધતા શોધતા શ્રમિત થયા અને છેવટે શરણ ભાવે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા પ્રભુ પ્રગટ થયા અને શ્રી સ્વામિનીજી સફળ થયા. એટલે શ્રી વલ્લભ પ્રગટ થયા અને એમના શ્રીમુખથી સરી પડ્યું, બંનેનું મિલન કરાવ્યું છે. તાપાત્મક ભાવમાંથી પ્રભુ પ્રગટ્યા છે. પ્રભુનો આ તૃતીયાત્મક સ્વરૂપ મનોહારી મધુરતાથી ભરેલો ભગવદ ભાવ રસિક શ્રી કૃષ્ણ રસામૃત તત્વ આપણા શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના શ્રીમુખથી ગોલોકધામમાં આ શરણ મંત્રનું પ્રાગટ્ય થયું છે, જે આપણને બ્રહ્મ સંબંધ દ્વારા પંચાક્ષર મંત્ર અને અષ્ટાક્ષર મંત્રનું પ્રાપ્તિ થાય છે. ગુરુ કૃપા હિ કેવલમ ગુરુમુક્તિ પ્રાપ્ત થાય અને એ મંત્રનું નિરંતર સ્મરણ થાય તો જીવ ગુરુમુખી હોય તો ગુરુ કૃપાથી આ મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પ્રભુની પ્રાપ્તિ થાય છે, ગુરુચરણમાં દ્રઢાશ્રય થાય છે. વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધન ધરણ શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ બાવાનું આપણે થોડુંક રસપાન કરીએ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો પ્રાતુર મહર્ષિ દૈવાન કોપિતાદ ભક્ત વત્સલ. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધનાય નમઃ. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધનાય નમઃ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો પ્રાતુર મહર્ષિ દૈવાન કુપિતાદ ભક્ત વત્સલ. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધનાય નમઃ. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધનાય નમઃ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો પ્રાતુર મહર્ષિ દૈવાન કુપિતાદ ભક્ત વત્સલ. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધનાય નમઃ. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધનાય નમઃ. પ્રભુ ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. નાગપંચમી
આપણને એક સવાલ થાય કે શ્રી મહાપ્રભુજી લીલારસ સ્વાદ માટે ક્યાં બિરાજતા હશે? શ્રી આચાર્ય ચરણો સદૈવ શ્રી ઠાકોરજીના લીલારસમાં મગ્ન રહેતા હતા. શરૂઆતમાં નામ વિચાર્યું, પ્રિય વ્રજ સ્થિતિ. મહાપ્રભુજીને અત્યંત પ્રિય છે વ્રજમાં જ સ્થિત રહેવું. વ્રજની સ્થિતિમાં જ મહાપ્રભુજીને સુખ છે. શ્રી મહાપ્રભુજીને વ્રજ અતિ પ્રિય છે. આ પ્રિય વ્રજમાં સ્થિતિ કરનારા શ્રી મહાપ્રભુજી તો 84 કોષોનું વ્રજ છે અને 84 કોષમાં શ્રી મહાપ્રભુજીને બિરાજવું અત્યંત ગમે છે. એ સ્વાભાવિક છે. શ્રી મહાપ્રભુજીની ભીતર જ સંપૂર્ણ વ્રજ લીલા રસ સ્થિત છે. એમાં પણ વધારે સ્થિતિ કરવાનું શ્રી મહાપ્રભુજીને ગમતું હોય તો એમાં શ્રી ગોવર્ધનમાં અત્યંત પ્રીતિ છે અને શ્રી ગોવર્ધનમાં જે સ્થિતિ કરવાનો એમનો ખૂબ જ ઉત્સાહ છે. એટલે ગોવર્ધન સ્થિત ઉત્સાહ. શ્રી ગોસાઈજી પ્રભુજીએ શ્રી મહાપ્રભુજીનું એક નામ પ્રગટ કર્યું, ગોવર્ધન સ્થિત ઉત્સાહ. શ્રી સર્વોત્તમ સ્તોત્રજીમાં 29મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીનું આ નામ પ્રગટ છે. આનો અર્થ એ થાય છે કે શ્રી મહાપ્રભુજીને ગોવર્ધનમાં બિરાજવાનું અત્યંત પ્રિય છે, અત્યંત ગમે છે, ખૂબ જ ઉત્સાહિત છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં સુંદર શિલાજીની સામે આપણે પ્રભુના શ્રી ચરણકોટી દંડવત પ્રણામ પ્રભુને સ્વીકાર કરે. આપણે બધા ગોવર્ધન નામ જાણીએ છીએ. ગોવર્ધનનું બીજું નામ છે શ્રી ગિરિરાજ. શ્રી ગિરિરાજજી શા માટે ભૂતલ પર પધાર્યા? શ્રી ગિરિરાજજી ભૂતલ પર ક્યારે બિરાજ્યા? શ્રી ગિરિરાજજી ભૂતલ પર સૌ પ્રથમ ક્યાં હતા અને શ્રી ગિરિરાજજી ભૂતલ પર કઈ રીતે પધાર્યા? આની રસ ચર્ચા છે. શ્રી ગિરિરાજ બાવાનું સૌ પ્રથમ પ્રાગટ્ય નિત્ય લીલામાં છે, ગોલોકધામમાં છે. ગોલોકધામમાં શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીએ ઈચ્છા કરી માટે શ્રી પ્રભુએ ગિરિરાજ બાવાને ગોલોકધામમાં પ્રગટ કર્યા છે. શ્રી સ્વામિનીજીએ ચંદ્રાવલીજીને પ્રગટ કર્યા. ચંદ્રાવલીજીએ બધો જ પરિકર પ્રગટ કર્યો. ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી છે કે હે પ્રભુ, આપણે લીલા કરવી હોય તો સરસ મજાનું એકાંત સ્થળ જોઈએ જ્યાં આપણને લીલારસનો આનંદ આવે. શ્રી ઠાકોરજીએ થોડું ચિંતન કર્યું. પોતાના હૃદયમાં પ્રેમરસનો એક સ્વરૂપ છે, ઘનઘોર જલથી ભરેલું વાદળ, ઘનઘોર હોય, મેઘ ઘનશ્યામ સ્વરૂપ. આ પ્રેમરસનું સ્વરૂપ છે, એને બહાર પ્રગટ કર્યું. શ્રી ઠાકોરજીએ પોતાના હૃદયમાં રહેલા પ્રેમરસને બહાર પ્રગટ કર્યો અને આ પ્રેમરસ એ પર્વત આકારનો થયો અને આ પર્વત આકારનો આ પ્રેમરસ એટલો બધો વધ્યો કે 100 સૂંઢ એટલે 100 ટોચ 100 શિખર એના દેખાવા લાગ્યા. વધતો જ જવા લાગ્યો. પ્રભુએ રોકી દીધો. ગોલોકમાં બિરાજતા શ્રી ઠાકોરજીના સ્વરૂપો વિચારવા લાગ્યા કે આ તો પહેલી વખત જોયું છે કે આ 100 શિખરવાળો પર્વત આટલો ઊંચો પ્રથમ વખત એમનું દર્શન કર્યું છે, જેની અંદર ઝરણાઓ છે, સુંદર લતાઓ પતાઓ, વનરાજ્યો અને રત્નજટિત સુશોભિત થઈ રહ્યા છે. ગિરિરાજ છે અત્યંત શોભાયમાન થવા લાગ્યા છે. શ્રી ઠાકોરજીએ એની ઉપર હાથ અને પગનો સ્પર્શ કરાવ્યો એટલે ગિરિરાજ બાબા ત્યાં વધતા અટકી ગયા. શ્રી ગિરિરાજજીએ શ્રી ઠાકોરજીની સેવા માટે, શ્રી સ્વામિનીજીની સેવા માટે સરસ મજાના કંદરાઓ, પોતાના કુંજો નિકુંજો, ઝરણાઓ, પુષ્પલતાઓ પતાઓ, રસ ભરેલા ફલોના વૃક્ષો, વેલીઓ, ગૌની સેવા માટે ઘાસ, આમ સર્વ સિદ્ધ કર્યું અને એટલી રમણીયતા શ્રી ગિરિરાજજીમાં સિદ્ધ થઈ ગોલોકમાં કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને અત્યંત આનંદ આવી ગયો. ખૂબ જ પ્રસન્ન થયા
આ તો ગોલોકમાં થયા ક્રમ. પણ હવે શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામીજીએ વિચાર કર્યો કે ગોલોકમાં જે આપણા સેવકો છે આ સર્વ ભૂતલ પર આવે, અને આ સર્વ ભૂતલ પર આવ્યા એટલે એનો ઉદ્ધાર પણ સ્વયં પોતે જ યુગલ સ્વરૂપે કરવું પડે. શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે હું ભૂતલ પર પ્રગટ થાઉં. શ્રી ઠાકોરજી જો ભૂતલ પર પ્રગટ થાય તો શ્રી સ્વામીજી પર ભૂતલ પર પ્રગટ થાય. શ્રી સ્વામીજી ભૂતલ પર પ્રગટ થાય તો લીલા પરિકર પણ ભૂતલ પર પધારે. એટલે પહેલા લીલા પરિકર ભૂતલ પર પધાર્યા, પછી શ્રી સ્વામીજી પધાર્યા, પછી પ્રભુ પધાર્યા. શ્રી ઠાકોરજીની ઈચ્છા હતી. શ્રી ગિરિરાજ બાબા ભૂતલ પર પધાર્યા. સૌથી પહેલા દ્રોણ પર્વતને ત્યાં શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું. આ દ્રોણ પર્વત સાલમલી દ્વીપમાં બિરાજતા હતા. આ સાલમલી દ્વીપ અત્યારે સાઉથ આફ્રિકામાં છે. એને સાઉથ આફ્રિકા કહેવાય છે, સાલમલી દ્વીપને. સાલમલી દ્વીપ, દ્વીપ એટલે બેટ, સમુદ્રની વચ્ચેનું જે પાર્ટ હોય એ. દ્વીપ એટલે બેટ. એમને ત્યાં એક પુત્ર થયો. પુત્રને જોઈ બીજા બધા પર્વતના આદિદૈવિક સ્વરૂપો અત્યંત પ્રસન્ન થયા અને સર્વ એમની પૂજા કરવા માટે આવ્યા. આ ગોવર્ધન પર્વત પર્વતોમાં સર્વશ્રેષ્ઠ છે, એટલે બધા જ એમને ગિરિરાજ તરીકે બોલાવવા લાગ્યા. આ શાલ્મલી દ્વીપ ગિરિરાજજી બિરાજતા હતા જ્યારે શાલ્મલી દ્વીપ પર, અને બધા જ પર્વતોના આદિ દૈવિક સ્વરૂપે એમની પૂજા કરતા હતા. એવામાં એક દિવસ પુલત્સ્ય મુનિ પણ ફરતા ફરતા આ શાલ્મલી દ્વીપ પર પહોંચી ગયા. ગિરિરાજજી સાથે બીજા બે પણ પર્વત હતા, ચરણાટ અને ચરણાદ્રી. હવે પુલત્સ્ય મુનિ ત્યાં આવ્યા, શ્રી ગિરિરાજજીને જોયા. એમને થયું કે હું મોક્ષ માટે ફરું છું, પ્રયત્ન કરું છું. કાશી મોક્ષ નગરી છે અને આ સરસ મજાનો પર્વત છે. મને તો આવા અત્યંત સુંદર રમણીય પર્વતમાં બિરાજીને, એમની ગુફામાં બિરાજીને સાધના કરવી છે, અને મારી મોક્ષની સિદ્ધિ પણ મને પ્રાપ્ત થાય, અને કાશી પણ આ પર્વતથી રમણીય નગરી બની જાય. હવે પુલત્સ્ય મુનિના સામર્થ્ય તો એટલું બધું હતું, એમણે દ્રોણ પર્વતને કીધું કે મને તમારો પુત્ર આપો, મારે એમની સાથે મારે લઈ જવો છે. હવે એવો કયો પિતા હોય કે જેને પોતાના પુત્ર બીજાને આપવાની ઈચ્છા હોય. તેઓ સમજતા હતા કે આ તો બધા ઋષિઓ છે, જો ક્રોધ કરે ને શ્રાપ આપે તો બધું જ વિપરીત થાય, એટલે સમજ વાપરી. દ્રોણ પર્વતે પુલત્સ્ય મુનિને કહ્યું, એટલે આ દ્રોણ પર્વત જે છે, જેમના પુત્ર છે શ્રી ગિરિરાજજી, એમણે પુલત્સ્ય ઋષિને કહ્યું કે તમારે એમને લઈ જવા હોય તો એમને જ પૂછી જુઓ, તમારી સાથે જો આવવા તૈયાર હોય તો મને કંઈ વાંધો નથી. હવે પુલત્સ્ય ઋષિએ તો ગિરિરાજજીને પૂછ્યું. ગિરિરાજ બાવાને તો મનમાં ચોક્કસ વિચાર આવ્યો, કારણ કે ગિરિરાજ બાવાને તો ગોલોકમાં સાક્ષાત સંબંધ શ્રી ઠાકોરજીની સાથે છે. પ્રભુ કૃપાથી એમને વિચાર આવ્યો કે આ ચોક્કસ મારા શ્રીજીની લીલા છે, અને પ્રભુ ચોક્કસ હવે ભૂતલ પર પધારવાના છે. તેથી જ આ ઋષિ મને ત્યાં લઈ જવા ઈચ્છે છે. આ બધી પ્રભુની પ્રેરણા છે. પ્રભુ સિવાય આ કાર્ય કોઈ કરી શકે નહીં. આમ શ્રી ઠાકોરજીની મરજી જાણે ગિરિરાજ બાવાએ પુલત્સ્ય મુનિને કહ્યું, મહારાજ, તમે મને લઈ જવા માંગો છો તો હું ચોક્કસ આવીશ, પરંતુ મારી એક શરત છે કે આપ મને કેવી રીતે લઈ જશો? તો પુલત્સ્ય મુનિએ કહ્યું કે મારામાં સામર્થ્ય છે એટલે હું આપને મારા હસ્ત પર ઉઠાવીને લઈ જઈશ, આપને જરા પણ શ્રમ પડવા નહીં દઉં. શ્રી ગિરિરાજ બાવાએ કહ્યું, ભલે, આપ મને આપની સાથે સુખેન લઈ જાઓ, હું આપના હસ્ત પર બિરાજીશ ખરો, પરંતુ એક મારી શરત છે કે આપ જ્યાં મને જે સ્થાને પધરાવી દેશો
પછી હું ત્યાંથી નહીં હટું. પુલત્સ્ય મુનિને તો પોતાના સામર્થ્ય પર અભિમાન હતું અને પ્રભુને તો અભિમાન બિલકુલ પ્રિય નથી. પુલત્સ્ય મુનિને પોતાના સામર્થ્ય પર અભિમાન હતું એટલે સાહજિકતાથી પુલત્સ્ય મુનિ પોતાના હસ્તમાં ગિરિરાજ બાવાને ધારણ કર્યા અને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા ઉત્તર તરફ આવ્યા. કાશી જતા પહેલા વ્રજ પ્રદેશ આવે. ગિરિરાજ બાવા તો એટલા ઊંચા એટલે દૂરથી જોયું કે આ તો વ્રજ પ્રદેશ છે. એમને પૂર્વ સ્મૃતિ થઈ આવી કે મારા પ્રભુએ મને લીલા પરિકરને અહીંયા ગાડી સ્થાપિત કરી. મારી કંદરાઓમાં પ્રભુને લીલા કરવાની છે, પ્રભુને મારે સુખ આપવાનો છે. એટલે સારસ્વત કલ્પમાં ગોલોકમાં શ્રી પ્રભુએ જ્યાં લીલા કરી હતી એ તો આ વ્રજ પ્રદેશ છે અને પ્રભુ અહીંયા પ્રગટ થવાના છે અને પ્રભુ મારામાંથી જ પ્રગટ થવાના છે. પ્રભુ મારામાં જ બિરાજવાના છે તો મારે કાશી જઈને શું કામ છે? એટલે પ્રભુએ એમને સામર્થ્ય આપ્યું. પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, પુલત્સ્ય ઋષિ મને કાશી લઈ જશે અને આપનો મનોરથ મને બ્રજમાં પધરાવવાનો છે અને મુજ પર કૃપા કરવાનો છે, તો આપ મને શક્તિ પ્રદાન કરો. ગિરિરાજ બાવાને તો પ્રભુએ સામર્થ્ય આપ્યું છે. ગિરિરાજ બાવાએ પોતાનું વજન વધાર્યું. પ્રભુએ અહીંયા બે ખૂબી કરી. જેને યાદ નહોતું એને યાદ કરાવ્યું, જેને યાદ હતું એને યાદ ભૂલાવી દીધી. ગિરિરાજ બાવાને યાદ કરાવ્યું કે મારે તો આ વ્રજ પ્રદેશમાં બિરાજવાનું છે અને પ્રભુ મારામાંથી પ્રગટ થવાના છે. અને પુલત્સ્ય ઋષિને ભૂલાવી દીધું કે મેં વચન આપ્યું છે કે હું જ્યારે નીચે પધરાવીશ ત્યારે ગિરિરાજ બાવા ફરી ઉઠશે નહીં. શ્રી ગિરિરાજ બાવાનું વજન વધવા લાગ્યું. પુલત્સ્ય ઋષિને થયું કે આમ કેમ થયું? આ વ્રજ પ્રદેશમાં ગિરિરાજ બાવાને પધરાવીને એમને આરામ કર્યો, સ્વસ્થ થયા. ફરી પાછા ગિરિરાજજીને ઊંચકવાનો જે આ પ્રયત્ન કર્યો છે, પરંતુ હવે ગિરિરાજજી ઊંચકાતા નથી. કશું ભાર પણ ખસ્યા નથી. એટલે પુલત્સ્ય મુનિ કહે છે કે આવું કેમ કરો છો? એટલે ગિરિરાજ બાબાએ કહ્યું કે મહારાજ, આપ આપની શરત ભૂલી ગયા છો કે આપ મને જ્યાં પધરાવશો ત્યાંથી હું ફરી ઊભો થવાનો નથી. પુલત્સ્ય ઋષિને ક્રોધ આવ્યો કે તમે મારી સાથે છલ કર્યું છે, કપટ કર્યું છે અને હું તો આપને મારી સાથે કાશી પ્રદેશ લઈ જવા માંગતો હતો અને તમે મારી સાથે નથી આવતા. તમે છલ કર્યું, તમે પોતાનું વજન વધાર્યું. માટે તમને શ્રાપ આપું છું કે તમે દરરોજ એક તલભાર ઘટશો. ગિરિરાજ બાવાએ શ્રાપને મસ્તક પર ચડાવ્યો છે, આભાર માન્યો છે, શ્રીજીની કૃપા માની છે અને પુલત્સ્ય મુનિ ત્યાંથી જતા રહ્યા. પ્રભુ માટે એમણે આ શ્રાપનો પણ સ્વીકાર કર્યો છે, કારણ કે પ્રભુ તો પોતાનામાંથી પ્રગટ થવાના છે અને પ્રભુ તો મારા હૃદયમાં બિરાજવાના છે. અને ગોલોકમાં પ્રભુએ જે જે લીલાઓ કરી છે, આ લીલાઓનું સુખ પ્રભુ સારસ્વત કલ્પમાં ફરીથી મારી સાથે કરશે, મને સુખ પ્રદાન કરવાના છે. પ્રભુના સુખ માટે હસતા હસતા આ શ્રાપ ગિરિરાજ બાબાએ સ્વીકારી લીધો. આ ભગવદીયનું લક્ષણ છે. શ્રીમદ ભાગવતજીના ઉત્તમ શ્રોતા પરીક્ષિતજીનું આ લક્ષણ ગણાય છે. જ્યારે ઋષિના આશ્રમમાં ગયા, ઋષિના ગળામાં સર્પ પહેરાવ્યો, પાછા ઘરે ગયા. પોતાની ભૂલ સમજાય કે અપરાધ થયો છે, એનું પ્રાયશ્ચિત મારે કરવું જોઈએ, એની સજા મને મળવી જોઈએ. આ જ તો ભગવદીયના લક્ષણ છે. અપરાધની સજા ભોગવવા સદૈવ તત્પર રહેતા હોય છે. ગિરિરાજ બાવા તો બિરાજ્યા અહીંયા. ગિરિરાજ બાવા હવે સારસ્વત કલ્પની રાહ જોવે છે કે હે પ્રભુ, હવે આપ મુજમાં ક્યારે બિરાજશો? આવું ચિંતન કર્યા કરે છે, આવી આરતી કર્યા કરે છે, સતત વિરહમાં રહ્યા કરે છે. સારસ્વત કલ્પમાં દ્વાપર યુગમાં શ્રી ઠાકોરજી ગિરિરાજમાંથી પ્રગટ થયા. આ વખતે લીલામાં શ્રી ગિરિરાજજી બિરાજતા હતા. એ સ્વરૂપ આપણે અત્યારે ભૂતલ પર જોઈએ છે.
આદિભૌતિક સ્વરૂપમાં આપણને બહુ ફેર લાગે છે. લીલામાં જે સ્વરૂપ બિરાજે છે એ સ્વરૂપનું વર્ણન પ્રથમ વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસજી કહે છે. શ્રી ગિરિરાજજી માણેક, નીલમ અને સ્ફટિક જેવા નિત્ય લીલામાં શ્રી ગોવર્ધન શોભી રહ્યા છે. આવા ગિરિરાજજીને લીધે શ્રી હરિનું મન પણ એમાં લાગી ગયું છે. બ્રહ્મા અને ઇન્દ્ર તો બાપડા જેવા લાગે છે. શ્રી ઠાકોરજી જે સ્વરૂપને જોઈને મોહિત થઈ જતા હોય આવા આપણા ગિરિરાજ બાવા છે. પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. નિત્ય લીલામાં શ્રી ગિરિરાજ બાવા ભૂતલ પર બિરાજ્યા. આદિ ભૌતિક સ્વરૂપ શિલામય બની ગયું, કારણ કે પ્રેમ રસમય સ્વરૂપ છે. એટલે પ્રેમ રસ એટલે મેઘ ઘનશ્યામ, અને મેઘ ઘનશ્યામ એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. કારણ કે ઠાકોરજીના પ્રેમ રસથી પ્રગટ થયેલા છે. નિત્ય લીલામાં જ્યારે ગિરિરાજ બાવા ભૂતલ પર બિરાજ્યા ત્યારે આદિભૌતિક સ્વરૂપ શિલામય બની ગયું, પરંતુ આ ગિરિરાજજી તો રત્નમય છે. શ્રી ગુસાઈજી પ્રભુના સેવક કૃષ્ણ ભટ્ટજી હતા. એમને ગુજરાતના એક કણબી પટેલનો સંગ થઈ ગયો. કૃષ્ણ ભટ્ટ જાણે છે કે આ ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે અને ગિરિરાજજી રત્નમય છે, માણેકમય છે, હીરામય છે. આવું સાંભળ્યું હતું. એક વખત શ્રી ગુસાઈજી પ્રભુ ત્યાં ગિરિરાજજી પાસેથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં એક ખીમજી પટેલ આવ્યા. શ્રી ગુસાઈજી પ્રભુને સવાલ પૂછ્યો કે આવું સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજી તો રત્નમય છે, માણેકમય છે, હીરામય છે, પરંતુ અહીં તો શિલામય દેખાય છે. શ્રી ગુસાઈજીએ કૃપા કરી દ્રષ્ટિ આપી અને કહ્યું કે હવે તું ગિરિરાજજીને જો. કણબી પટેલે જોયું તો ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે. દંડવત પ્રણામ. અને શ્રી ગિરિરાજ બાવા રત્નમય, હીરામય, સ્ફટિકમય દર્શન થયા છે. 3 પ્રકારના સ્વરૂપથી શ્રી ગિરિરાજ બાવા ભૂતલ પર બિરાજે છે. આદિ ભૌતિક સ્વરૂપ જે આપણે શિલામય દર્શન કરીએ છીએ. સાક્ષાત શ્રી ઠાકોરજી આ સ્વરૂપે બિરાજે છે. આવા ગિરિરાજ બાવા ભલે શિલામય લાગતા હોય, પણ પ્રભુએ એમની ઉપર ક્રીડા કરવી હોય છે. પ્રભુએ એની ઉપર ખેલ કર્યા છે, આનંદ લીધો છે. પ્રભુની કંદરાઓ સુંદર ગિરિરાજજીમાં બિરાજે છે. સમસ્ત ગોલોક ધામ શ્રી ગિરિરાજજીમાં વિદ્યમાન છે. શ્રી ગિરિરાજ બાવાનું આદિ ભૌતિક સ્વરૂપ શિલામય છે, પરંતુ પ્રભુ બિરાજે છે ત્યારે માખણ જેવું કોમલ બની જાય છે. શ્રી ઠાકોરજીને જરા પણ શ્રમ ન પડે. જ્યારે ગિરિરાજજીની પરિક્રમા કરીએ ત્યારે આપણને કોઈક શિલા પર શ્રી ઠાકોરજીના ચરણારવિંદના દર્શન થાય, કોઈક શિલા પર શ્રી ઠાકોરજીના મુકુટના દર્શન થાય. શ્રી ગિરિરાજજીની સર્વ લીલાઓ શ્રી ગિરિરાજજીની અંદર સ્થિત છે. ઠાકોરજીની સર્વ લીલાઓ શ્રી ગિરિરાજજીમાં સ્થિત છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોવર્ધનનાથજીને આશ્લેષ આપ્યો હતો એ પણ ગિરિરાજજી ઉપર જ છે. અને શ્રી મહાપ્રભુજીએ પોતાનું પ્રથમ ચરણારવિંદ ગિરિરાજજી પર પધરાવ્યું ત્યારે ગિરિરાજ બાવા એટલા બધા આર્દ્ર બની ગયા કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની શ્રી ગિરિરાજજીની શિલા ઉપર છાપ અંકિત થઈ ગઈ. આજે પણ શ્રી મહાપ્રભુજીના ચરણોના છાપવાળી શિલા ભૂતલ પર વિદ્યમાન છે. આવા આપણા શ્રી ગિરિરાજ બાવાને શ્રીમદ ભાગવત અને ભગવદીઓ હરિદાસવર્ય, એવું હરિદાસવર્ય ગિરિરાજ બાવા છે એવું એમને કહેવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતજીમાં હરિદાસનું વર્ણન છે કે જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ શ્રી ભાગવત કથારસ, તબલગ કલજુગ નાહી. અષ્ટ સખાઓ ગાય છે કે જ્યાં સુધી ગોવર્ધન પર્વત છે, જ્યાં સુધી ગોકુલ ધામ છે, જ્યાં સુધી ભાગવતનો કથા રસ છે, ત્યાં સુધી કલયુગ નથી. જો આપણે ભાગવતને ભૂલી જઈએ તો કલયુગ આવી જાય. ગોવર્ધનમાં સ્થાન કરીએ, વાસ કરીએ તો કલયુગ આપણને સ્પર્શ કરતો નથી, કલયુગ આપણને નડતો નથી. આવા ગોવર્ધનને શ્રીમદ ભાગવતજીમાં હરિદાસવર્ય કહેવાય છે. હરિદાસવર્ય એટલે હરિદાસનો પણ શ્રેષ્ઠ, હરિદાસોની અંદર પણ શ્રેષ્ઠ એવા શ્રી ગિરિરાજજી છે. તો સવાલ થાય કે હરિદાસનો શ્રેષ્ઠ
શબ્દ ગિરિરાજજી માટે કેમ છે? તો હરિદાસ કોણ છે? શ્રીમદ ભાગવતજીમાં જણાવ્યું છે કે ભાગવતે 4 હરિદાસ જણાવ્યા. શ્રીમદ ભાગવતજીમાં 4 હરિદાસ પ્રભુએ જણાવ્યા: યુધિષ્ઠિરજી, નારદજી, પ્રહલાદજી અને હનુમાનજી. પરંતુ આ 4 હરિદાસોમાં પણ જો શ્રેષ્ઠ હોય તો શ્રી ગિરિરાજજી છે, ગોવર્ધન છે. એટલે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ એક સુંદર પદ લખીને સમજાવ્યું કે હરિદાસ તો એક પહાડી છે. હરિદાસજી મહાપ્રભુજીએ પોતાની જાતને સ્ત્રીલિંગ બતાવી છે. સવાલ એ થાય કે આવું કેમ બતાવ્યું? પોતાના આધિદૈવિક સ્વામીના સ્વરૂપનું અહીં અનુસંધાન છે. હરિદાસવર્ય એટલે નિત્ય લીલામાં શ્રી ગિરિરાજજીનું સ્મરણ છે. સારસ્વત કલ્પમાં પણ દરેક લીલાઓનું અનુસંધાન છે. અને એ વખતે પોતાનું સ્ત્રી સ્વરૂપ એમ હરિરાય ચરણ શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપણને જણાવે છે. સદૈવ રાત્રિ દિવસ શીતલ જલના ઝરણા જ્યાં વહ્યા કરે છે, સુગંધિત પવનની લહેરો જ્યાં વહ્યા કરે છે, અને સમસ્ત પ્રભુ માટે કંદરાઓ, કુંજ નિકુંજ, ફલ ફલાદી, ગૈયાઓ માટે ઘાસ અને સ્વામીજી માટે સુંદર કુંજો નિકુંજો સિદ્ધ કરેલી છે. આવા શ્રી ગિરિરાજજીને આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ. સમસ્ત ગોલોક ધામ જેમાં વિદ્યમાન છે એવા આપણા ગિરિરાજ બાબાના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. વૃંદાવનના વિસ્તારમાં સૌથી વધારે શોભાયમાન છે શ્રી ગિરિરાજજી. બીજું વૃંદાવન એટલે શ્રી ઠાકોરજી પોતે. કઈ રીતે વૃંદાવન અને શ્રી ઠાકોરજી, અને કઈ રીતે 4 વૃંદ, 4 યુથો, એના પતિ શ્રી ઠાકોરજી? તો શ્રી ઠાકોરજીના શીશ ઉપર મુકુટ છે, અને એના ઉપર જે મણિ શોભાયમાન છે એમાં ગિરિરાજજી શોભી રહ્યા છે. ભક્તોના કોમલ હિત કરવા વાળા શ્રી ગિરિરાજજી છે. નંદ નંદન શ્રી ઠાકોરજી રાત્રિ દિવસ જ્યાં ક્રીડા કરે છે, ખેલ કરે છે, આનંદ કરે છે, વિહાર કરે છે, જેમની સાથે વૃષભાન દુલારી શોભી રહ્યા છે, આમ શ્રી ઠાકોરજી વૃષભાન દુલારી સાથે ગિરિરાજજી ઉપર રાત્રિ દિવસ ક્રીડા કરે છે. માટે કહે છે કે હું હો હરિદાસ વર્ય પર વારી જાઉં. શ્રી સહિત ઠાકોરજી, શ્રી ઠાકોરને વૃષભાન દુલારી એકલા બિરાજતા નથી, પરંતુ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજી સહિત શોભાયમાન છે. કરોડો કલાઓને પ્રગટ કરનારા શ્રી ઠાકોરજી છે. વલ્લભ અને વિઠ્ઠલનાથજી બંનેને ગોવર્ધન ગિરિરાજજીમાં જ બિરાજવું ગમે છે. એટલે શ્રી મહાપ્રભુજીનું નામ ગોવર્ધન સ્થિતોત્સાહ પડ્યું છે. શ્રી ગિરિરાજજીને ઉપર શ્રી ગુસાઈજીને બિરાજવું અત્યંત પ્રિય છે. પ્રિય વૃંદાવન ચલ, પ્રિય વૃંદાવન અને અચલ એવા ગિરિરાજજી છે. શ્રી ગુસાઈજીના નામો પણ બતાવે છે કે ગિરિરાજજીમાં આપણે બિરાજવું અત્યંત પ્રિય છે. પોતે સુંદર શિલામાંથી પ્રભુ ગોલોકમાં શ્રી ગિરિરાજજીમાં શ્રી ગુસાઈજી પ્રભુ ગોવિંદાસજી સાથે સદેહ અંદર પધારી ગયા હતા. પોતાના દાસોને, ઠાકોરજીના દાસોને ભજનાનંદ પ્રદાન કરે છે. શ્રી ગિરિરાજ બાબા 3 પ્રકારના તાપનું નાશન કરે છે. ત્રિતાપ શમનમ, ભજનાનંદનું દાન શ્રી ગિરિરાજ બાબા કરે છે. 10મા સ્કંદમાં 21મા અધ્યાયમાં 17મા શ્લોકમાં પ્રભુ જણાવે છે કે ભીલડીઓ, પુલિંદીઓ જે ગિરિરાજજી ઉપર પુષ્પોને બધું વીણવા આવતા, લાકડા વીણી જતા, ત્યારે શ્રી ઠાકોરજીને જોતા, શ્રી ઠાકોરજીના અલૌકિક સ્વરૂપને જોઈ અલૌકિક તાપ એમને ઉત્પન્ન થયો, કામની પ્રાપ્તિ થઈ અલૌકિક, અને પ્રભુને મળવાનો મનોરથ થયો. અલૌકિક તાપ, આધિદૈવિક તાપ કોણ દૂર કરે? તો શ્રી ગિરિરાજજી, એમની ઉપર જે વૃક્ષો બિરાજતા હતા, ફૂલો લાગ્યા હતા, અને આ ગિરિરાજ બાબા આ પુલિંદીઓ, આ ભીલડીઓને શ્રી ઠાકોરજીને ફલ પોતે વીણી વીણી અને પ્રભુને અરોગાવતી, અને જ્યારે પોળતા પ્રભુ જગાવવાનો સમય હોય ત્યારે આ પુલિંદીઓ, આ ભીલડીઓ
શ્રી ગિરિરાજવર્ય કે ગિરિરાજજીની પોતાની સેવા જે છે એ ગિરિરાજ બાવા સેવા પોતે કરે અને સેવાનું ફળ ગિરિરાજ બાવા બીજાને સોંપે છે, બીજાને અલૌકિક સુખનું દાન કરે છે. આવું આ દાન ગિરિરાજ બાવાએ પુલિંદીઓને કર્યું છે. આવા ગિરિરાજ બાવા શ્રી હરિદાસવર્ય છે કે શ્રી ઠાકોરજી અને સ્વામીજીના ચરણોની અંદર જે કેસર ચંદન ઘાસ પર લાગતું એને પોતાના કુચ પર અને શ્યંગ પર ધારણ કરતી, પોતાના હૃદય પર ધારણ કરતી અને પ્રભુએ એમનો તાપ શમન કર્યું છે. પ્રભુએ પુલિંદીઓનો સ્વીકાર કર્યો છે. આમ પુલિંદીઓ પ્રભુ પાસે ફલ લઈને જતી અને એ ફલનો પ્રભુએ અંગીકાર કર્યો છે. ઘાસ ઉપર જે કુમકુમ હોય, આ કુમકુમ કોઈ સામાન્ય નહોતું. આ કુમકુમ ઉપર શ્રી ઠાકોરજીના ચરણની છાપ હતી. શ્રી સ્વામીજીના શ્રી હસ્તમાંથી કુમકુમ પડે ને આ કુમકુમ શ્રી ગિરિરાજજી પર પડ્યું. આ કુમકુમ વાળા ઘાસ ઉપર શ્રી ઠાકોરજીના ચરણ લાગ્યા અને ચરણની છાપ ઉપસી આવી. એના દર્શન થતા પુલિંદીઓને શ્રી ઠાકોરજીના દર્શન થતા પુલિંદીઓને શ્રી ઠાકોરજીના દર્શન કરવાનો તાપ થયો, અલૌકિક તાપ હતો. અને આ કુમકુમના દર્શન થતા જે પુલિંદીઓએ પોતાના હૃદય પર આ કુમકુમને લગાવ્યું છે, પોતાના કુચ પર લગાવ્યું છે, પોતાના મુખ પર લગાવ્યું છે, પોતાના મસ્તક પર લગાવ્યું છે. અને આ પુલિંદીઓ પૂર્ણ હતા તે શ્રી ગિરિરાજજીના સંગથી પૂર્ણ થયા, ઠાકોરજીથી પૂર્ણ થયા. એમના તાપનું સમન થયું. આમ દર્શનથી પુલિંદીઓનો તાપ નિવારણ થયું છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજ બાવા કી જય. વેદમાં આવા પૂર્ણને શ્રી ઠાકોરજીને શ્રુતિઓએ જણાવ્યું છે કે ભાગવતમાં પૂર્ણાહા, એક પૂર્ણ નહીં, અસંખ્ય પૂર્ણ પુલિંદીઓ થઈ છે. અસંખ્ય પુલિંદીઓ પૂર્ણ થઈ છે પ્રભુના સ્પર્શથી. એક ક્ષણ જો ગિરિરાજની તળેટીમાં આપણે રહીએ તો આ ભાગ્યની કથા આપણે કરી શકીએ એમ નથી. જે ભગવદીઓ પ્રભુના ભક્તો, જે વૈષ્ણવો ગિરિરાજની તળેટીમાં એક ક્ષણ માટે પણ રહે છે તો એવાની રજ પણ જ્ઞાન અને વૈરાગ્ય એવા અલૌકિક ભાગ્યવાળા રજને ઈચ્છે છે, એને મેળવવાનો પ્રયત્ન કરે છે. એ મુક્તિનો વિચાર બની એની પાછળ દોડી જાય છે. આ સામર્થ્ય જે ગિરિરાજજીમાં વાસ કરે છે આવા ભગવદીઓના છે. આ ગિરિરાજની ભૂમિ એ બલદાવજી અને શ્રી ઠાકોરજીના ચસ્પસથી આનંદિત થયેલી છે, પ્રફુલ્લિત થયેલી છે, પ્રકાશિત છે, પરમાનંદમય રસિત રસરૂપ છે. આ ગિરિરાજ બાવા હરિદાસવર્ય છે. શ્રી ઠાકોરજી અને બલદેવજીની સેવા નથી કરતા, પરંતુ સંપૂર્ણ પરિકર ગાય ગોવાળિયા સર્વની સેવા કરે છે શ્રી ગિરિરાજજી. ભાગવતજીના 10મ સ્કંદ 18મા શ્લોકમાં જણાવ્યું છે કે ગોપીજનો પોતાની સ્તુતિનો વિચાર કરે છે કે અમે અબળા છીએ, પરંતુ ગિરિરાજજી તો હરિદાસવર્ય છે. અને આ હરિદાસવર્ય તો શ્રી કૃષ્ણ અને બલદાવજીના ચરણારવિંદના સ્પર્શનો જ આનંદ પ્રાપ્ત કરે છે, એકદમ આનંદિત બને છે. આ આનંદ ગોપીઓ કહે છે કે આપણને પ્રાપ્ત થતો નથી, કારણ આપણે પ્રભુની પાસે જઈ શકતા નથી, પરંતુ પ્રભુ તો ગિરિરાજ બાવામાં જ બિરાજમાન છે. ભક્તોની પણ ગિરિરાજ બાવા સેવા કરે છે. જ્યારે ઠાકોરજી ગિરિરાજજી ઉપર પધારે ત્યારે આ શિલાઓ સિંહાસન પ્રભુની બની જાય છે અને એની ઉપર શ્રી ઠાકોરજી રાજાધિરાજ બની બિરાજે છે. ચારે બાજુ ઝરણા વહે છે, સુંદર મંદ મંદ શીતલ વાયુ, જલ, ફલ, કંદ, સરસ મજાના વૃક્ષો, વનરાજીઓ, વેલીઓ, પુષ્પો, લતાઓ, પતાઓ, જાણે સરસ મજાના ઘાસ ગાલીચાની માફક છવાઈ જાય છે. અનંત કુંજો, નિકુંજો, નિવૃત્ત નિકુંજો, નિબડ નિકુંજ સર્વ ગિરિરાજજીમાં સમસ્ત ગોલોક બિરાજમાન છે. સર્વ લીલાથી પરિપૂર્ણ છે ગિરિરાજજી, લીલા રસ ભરેલા છે. માટે ત્યાં શ્રી મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજી પ્રભુજીને અત્યંત પ્રિય છે શ્રી ગિરિરાજજીની તરેટીમાં રહેવું, ગિરિરાજજીમાં બિરાજવું. શ્રી ઠાકોરજીને ગિરિરાજજી ઉપર સર્વત્ર રીતે સુખ પ્રાપ્ત થાય છે.
શ્રી ગિરિરાજ બાવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ સુખ ગિરિરાજ બાવાને પ્રાપ્ત થતું હતું એટલું જ નહીં, પરંતુ ઠાકોરજી બલદાવજી સાથે જે ગાયો ગોવાળિયાઓ સર્વનું શ્રી ગિરિરાજજી સન્માન કરતા. પુલિંદીઓનું પણ પૂર્ણ ભાગ્ય થયું. પ્રભુ અનેક ભક્તોથી ઘેરાયેલા છે. પુલિંદીઓની શુદ્ધ કથા, અલૌકિક કથા સુખદેવજી અને વ્યાસજી આવીને અદ્ભુત કથા રસ કરી, કારણ કે એમને ગિરિરાજજી સાથે સંબંધ છે. આમ આ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીમાં થતી લીલાઓનું રોજ આવાહન કરે છે કે ગિરિરાજ બાવાની સદૈવ સેવા કર્યા કરું. દાસ ભક્તિ અહીંયા નોંધા ભક્તિ છે, એટલે દાસ્ય ભક્તિનું અહીંયા વર્ણન કર્યું છે. શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી ગોવર્ધન પ્રભુ એ છે. પ્રભુના ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. શ્રી ગિરિરાજ બાવા કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભા જો